જે બેન તમારું નામ અને જે કાવડ યાત્રા કાઢવાની એના વિશે આપ જણાવશો. મારું નામ કોમલબેન પટેલ છે. મધર મેલા ચેરિટેબલ ટ્રસ્ટમાં પ્રમુખ તરીકેની હું જવાબદારી નિભાવું છું. આજે અમે કાપોદ્રાથી સિદ્ધિકુટીર મંદિરથી નીકળી અને અહીંયા જળક્રાંતિ મેદાન સુધી પહોંચ્યા છે કાવડ યાત્રા લઈને. આખા ભારત વંશની અંદર આપણે જોઈએ તો ભાઈઓની કાવડ યાત્રા નીકળતી હોય છે, બહેનોની કાવડ યાત્રા ખૂબ ઓછી નીકળતી હોય છે અને નીકળતી હોય તો પણ 5-25 બહેનોની હોય છે. આજે અમારી આ સંસ્થામાં 5000થી પણ વધારે બહેનો કાવડ યાત્રામાં જોડાઈ આજે અહીંયા બધા આવ્યા છે. અમે સૌ એક સાથે પાર્થિવ શિવલિંગની પૂજા કરી ત્યારબાદ ફરાળ કરીને અહીંયાથી અમે સૌ છૂટા પડીશું. કાવડ યાત્રા કેટલા વર્ષથી કાઢવામાં આવે છે અને કાવડ યાત્રાની અંદર અતિથિ વિશેષ મહેમાન તરીકે કોણ કોણ ઉપસ્થિત રહ્યું છે? કાવડ યાત્રા છેલ્લા 12 વર્ષથી કાઢવામાં આવે છે. આ અમારું 13મું વર્ષ છે. આ યાત્રાની અંદર રાજકીય સામાજિક આગેવાનો સાધુ સંતો સૌ ઉપસ્થિત રહે છે. ખાસ કરીને મારા ગુરુ છે ઓમ ગુરુ, જે અમદાવાદથી અત્યારે થોડીક જ વારમાં પધારવાના છે. એમના સાનિધ્યમાં દર વર્ષે આ કાવડ યાત્રા અમારી આ સંસ્થા કરે છે. પહેલી કાવડ યાત્રા જે કાઢવામાં આવી છે અને અત્યારે જે કાઢવામાં શું ફરક લાગે? પહેલી કાવડ યાત્રામાં હું યાદ કરું ત્યારે ફક્ત 62 બહેનો હતી અને આજે દર વર્ષે ધીરે ધીરે 5000થી પણ વધુ બહેનો આપ જોઈ શકો છો કે કેટલી બધી બહેનો અમારી આ કાવડ યાત્રામાં જોડાઈ છે. તો આનંદની વાત એ છે કે શ્રાવણ મહિનામાં જ્યારે આપણે શિવની આરાધના કરતા હોય ત્યારે આ બહેનો આટલી બધી સમૂહમાં જોડાઈ છે ત્યારે હિન્દુ ધર્મનો પ્રચાર અમારા માધ્યમથી થવાનો છે ત્યારે ખૂબ આનંદની લાગણી અમે અનુભવીએ છીએ.